સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં ટીબીના દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરાયું। રાજકોટના ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે દાતાઓના સહયોગથી ટીબીના દર્દીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ અને પ્રોટીનયુક્ત આહારની કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો। દર્દીઓને વહેલા નિદાન અને નિયમિત દવાની સલાહ અપાઈ। ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે ટીબી રોગના દર્દીઓ માટે એક વિશેષ સ્વાસ્થ્ય અને સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટથી ડીટીઓ મહેતા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આશાપુરા ગ્રુપ અને વોર્ડ નંબર 3ના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા અને અન્ય દાતાઓના સહયોગથી ટીબીના દર્દીઓને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રોટીનયુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું। ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજાએ આ રોગ સામે લડતા દર્દીઓને યોદ્ધા ગણાવ્યા હતા। તેમણે દર્દીઓને અપીલ કરી હતી કે તેઓ ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત આહાર અને સમયસર દવાઓ લે। આ સેવાકીય કાર્યક્રમમાં રમેશભાઈ માકડિયા, જયંતિભાઈ કાલાવડિયા અને નટુભાઈ ગોધાણી સહિત સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા। અંતમાં ડૉક્ટર ખ્યાતિ ગજેરાએ જાહેર જનતાને અપીલ કરી હતી કે ટીબીના દર્દી સાથે રહેતા સગા સંબંધીઓએ પણ પોતાની તપાસ કરાવવી જોઈએ। કોઈપણ વ્યક્તિએ ટીબીના પ્રાથમિક લક્ષણો જણાય તો ગભરાયા વગર હોસ્પિટલની ઓપીડીમાં તપાસ કરાવવી જોઈએ। વહેલું નિદાન થવાની રોગની સારવાર ઝડપી અને સરળ બને છે। કોટેજ હોસ્પિટલમાં લેબોરેટરી, નિષ્ણાંત તબીબો અને ટીબી વિભાગની તમામ સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ છે। हेलो, હું ડોક્ટર ખ્યાતિ ગરેજા, સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટા થઈ ગઈ છું। આજે આપણા હોસ્પિટલે ટીબીના પેશન્ટ જેને ટ્યુબરક્યુલોસિસ જેમ કે ટીબી કહેવાતું હોય સાદી ભાષામાં, એ પેશન્ટને આપણે બોલાવેલા છે, જેને સ્પેશિયલી આપણે રાજકોટથી ડીટીઓ સર આવ્યા છે, મહેતા સાહેબ, અને ખાસ તો કાર્યક્રમ એ હતો કે એ પેશન્ટ્સને આપણે ન્યુટ્રિશનલ કિટ એટલે કે પ્રોટીનયુક્ત જે આહાર હોય છે પેશન્ટને, જેને ટીબી સામે લડવાની શક્તિ મળે જે પોષણથી, એ કીટ આપવાનું વિતરણ કાર્યક્રમ હતું મેન આજે, જેમાં દાતાશ્રીઓ આપણે આજે હાજર છે, હરપાલસિંહ જાડેજા અને બધા દાતાશ્રીના હું ખૂબ આભાર માનું છું। આટલું સરસ કામ કરે છે, આ બીજી વખત થઈ છે આપણો હોસ્પિટલે આજે, અને એમાં એવું છે કે આજે જે પેશન્ટ આવ્યા છે એને સ્પેશિયલ તપાસવામાં આવશે કે એને કોઈ દવાઓથી સાઈડ ઇફેક્ટ થતી છે કે નહીં, પછી દવા પ્રોપર લે છે કે નહીં, એમની બ્લડ ટેસ્ટ બધા કરાવશું આપણે, આંખની ચેકઅપ થશે, એટલે આ બધી તપાસમાં આપણે ખ્યાલ આવે કે એમને કોઈ તકલીફ નથી થતી। પ્લસ ચેક કરવામાં આવશે કે દવા પ્રોપર લે છે કે નહીં, પછી પોષણયુક્ત આહાર લે છે કે નહીં, આ બધી ચેકઅપ આજે થશે। એટલે મેઇન તો આપણે ન્યુટ્રિશનલ કિટ જે આજે આપવાનું છે એના માટે દાતાશ્રીઓનો ખૂબ આભાર માનીએ છીએ, અને અમે એમનું સપોર્ટની રાહ જોઈએ છીએ કે દર વખતે આ યુઝ્યુઅલી અમારે પેશન્ટ એવા હોય કે પુઅર હોય, ગરીબ હોય, એ લોકો આ પોષણયુક્ત આહાર એ લોકોને પોસાતું ના હોય ઘણી વાર, એટલે આપણે આ એક સ્ટેપ છે કે એ પેશન્ટને આ બાબતમાં પાછળ ના રહે, અને જેનાથી દવાઓ અને આ બધો પોષણયુક્ત આહાર આ બંને મળીને આપણે ટીબીને હરાવવાનું છે। અને ખાસ મારે અપીલ બધાને એ છે કે એમના જે સગા સંબંધી એના ઘરે રહેતા હોય એમની ટેસ્ટ થવી જોઈએ। પછી અગર ઓપીડીમાં આવતા હોય અને ડોક્ટરે તમને તપાસવાનું કીધું હોય કે ટીબીની તપાસ કરવી છે, તો એનાથી કઈ ગભરાવાની જરૂર નથી। આપણે ટેસ્ટ કરાવીએ એમાં પોઝિટિવ આવે એટલે કે આપણે ટીબી નથી થઈ ગયો, પણ આપણે ટેસ્ટ કરાવીએ તો આપણે ખ્યાલ આવે કે શરૂઆતના સ્ટેજમાં કઈ આઈડિયા આવતો હોય આપણને કે આ તકલીફ છે આપણને, તો આને આપણે ચોક્કસપણે સારા ખોરાકથી ને એ અમે જે સમજાવશું એ પ્રમાણે આપણે એને હરાવી શકીએ। પણ અગર આપણે રાહ જોઈએ કે આપણને તકલીફ થશે, બરાબર, અને આપણે બેડમાં આપણે સાવ કામે ના જઈ શકીએ ને એવી હાલત થાય, એના પછી આપણે ટેસ્ટ કરાવીએ અને પછી દવા કરીએ તો એ બહુ ઘણી લાંબી ચાલે છે। એટલે એના કરતા આપણે જ્યારે કોઈ પણ લક્ષણ શરૂઆતના દેખાતા હોય ત્યારે આપણે તપાસ કરાવીએ, અને તપાસમાં કદાચ જરાક આવે તો આપણે એને વહેલું ટ્રીટમેન્ટ આપીને વહેલું હરાવી શકીએ। એટલે આ અપીલ છે કે એ ટેસ્ટિંગ માટે તમે પાછળ ના હટો। અગર અમે તમને એડવાઇસ કરતા હોય હોસ્પિટલથી કે આ કરાવો તો તમે ચોક્કસપણે કરાવવું જોઈએ, અને આપણા હોસ્પિટલમાં બધી સર્વિસીસ અવેલેબલ છે। લેબોરેટરી સર્વિસ એટલી સારી છે, આપણે મેડિકલ ઓફિસર્સ એટલા સારા છે આપણે, અને એના સિવાય આપણે દવા કરવાની થાય તો ટીબી ડિપાર્ટમેન્ટ પણ આપણે બહુ સરસ ચાલે છે। થેન્ક યુ। જય માતાજી, મારું નામ હરપાલસિંહ જાડેજા, પ્રમુખ શ્રી ઉપલેટા શહેર તાલુકા રાજપૂત સમાજ। આજ રોજ ઉપલેટાના કોટેજ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ માટે ખાસ કરીને એક આરોગ્યવર્ધક કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ કીટનું વિતરણ આશાપુરા ગ્રુપ અને ચંદ્રપાલસિંહ જાડેજા વોર્ડ નંબર 3ના
સદસ્ય દ્વારા કરવામાં આવ્યું છે. આ દર્દીઓ ટીબી સામે લડતા યોદ્ધાઓ એવું હું એમને કહીશ. અને આ યોદ્ધાઓ ખરેખર નિયમિત ખોરાક લે, તેમજ સમયસર દવાઓ લે, અને જે ડોક્ટરે એમને સલાહ સૂચન કે જે સૂચન કર્યું છે તે મુજબ તે પોતે હાલે તો ખરેખર તે ટીબી મુક્ત થઈ શકે છે. અને આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 3 ના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા, રમેશભાઈ માકડિયા, જયંતિભાઈ કાલાવડિયા તેમજ નટુભાઈ ગોધાણી સર્વે આગેવાનો હાજરી આપી હતી.